નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરેન પંડ્યા. ભાવનગર જિલ્લાના વિખ્યાત યાત્રાધામ પાલીતાણા શહેરમાંથી મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક અત્યંત ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. પાલીતાણાના તળાવ વિસ્તારમાં સામાન્ય પૈસાની ઉઘરાણી બાબતે એક જ સમાજના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. પાલીતાણા શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે મોડી રાત્રે અચાનક રાજકીય અને અસામાજિક ગરમાવો આવી ગયો, જ્યારે તળાવ વિસ્તારમાં મુસ્લિમ સમાજના જ બે જૂથો વચ્ચે જૂની વસૂલાત અને પૈસાની ઉઘરાણી બાબતે ઉગ્ર તકરાર ચાલુ થઈ હતી. શરૂઆતમાં સામાન્ય ગાળાગાળી અને બોલાચાલી શરૂ થયા બાદ બંને પક્ષોના સમર્થકો લાકડીઓ, પાઇપો અને તીક્ષ્ણ હથિયારો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને એકબીજા પર તૂટી પડ્યા હતા. જાહેરમાં થયેલા આ લોહિયાળ ખેલ દરમિયાન સાજિદ મેન્તર નામના યુવક પર વિરોધી જૂથ દ્વારા ઘાતક પ્રહારો કરવામાં આવ્યા હતા. તે જમીન પર ઢળી પડ્યો હતો અને ગંભીર ઈજાઓના કારણે તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ હુમલામાં બંને પક્ષના અન્ય 3 વ્યક્તિઓ પણ લોહીલુહાણ થયા હતા, જેમને ચીસાચીસ અને દોડધામ વચ્ચે તાત્કાલિક ધોરણે નજીવી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. હત્યાની આ ઘટનાની વાયુવેગી જાણ થતાં જ પાલીતાણા પોલીસ મથકનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સમગ્ર તળાવ વિસ્તારમાં લોખંડી પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દીધો છે. પાલીતાણા પોલીસે આ મામલે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ ભયાનક હિંસા આચર્યા બાદ ફરાર થઈ ગયેલા હુમલાખોરો અને મુખ્ય સૂત્રધારોને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને સમગ્ર વિસ્તારમાં રાત્રિથી જ કોમ્બિંગ અને દરોડાની કાર્યવાહી તેજ કરી દીધી છે. ગતરોજ તારીખ 14/6/2026 રોજ પાલીતાણા દાણાપીઠ જવાના રોડના બહારના ઓટલા ઉપર એક મારામારીનો બનાવ બન્યો હતો. જે બાદ એમાં ઈજા પામનારને ગંભીર ઈજા થતાં સાજિદ હુસેન નામના વ્યક્તિ છે તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર જે હત્યાનો બનાવ છે એની વિગત જોઈએ તો અગાઉ 1 વર્ષ પહેલાં આ કામના ઈજા પામનાર ઇબ્રાહીમભાઈ છે તેઓ દ્વારા દોસ્તી ઇલેક્ટ્રિક નામની એક દુકાન છે જેના ઓનર છે ઇકબાલભાઈ, તેમની પાસેથી લાઇટ ફિટિંગનું કામ જે રાખેલું હતું, જે બાબતના પૈસાની ઉઘરાણી બાબતે અવારનવાર આ લોકો વચ્ચે જે કહેવાય રકઝક થતી હતી. ગઈકાલ તારીખ 14/6/2026 રોજ રાત્રિના 10 વાગ્યાના આસપાસ જ્યારે આ કામના ઈજા પામનાર સાજિદ હુસેન, મયુદ્દીન અને ઇબ્રાહીમ તે લોકો ઓટલા પર બેઠા હતા. એ વખતે આ પૈસાની ઉઘરાણી બાબતે આ કામના આરોપી સબીર ઇકબાલભાઈ, લતીફ ઇકબાલભાઈ પોતે અને યુનુસભાઈ દ્વારા મારામારી કરવામાં આવેલી હતી. જેમાં આ કામના આરોપી લતીફ ઇકબાલ દ્વારા જે કહેવાય આ કામના ઈજા પામનાર સાજિદ હુસેનના પીઠ પર એક ચપ્પુ મારવામાં આવ્યું હતું, તેમજ સબીરભાઈ દ્વારા માથામાં પાઇપ મારવામાં આવ્યું હતું, જેના કારણે સાજિદ હુસેન જે છે તેનું મૃત્યુ નીપજ્યું હતું તથા મયુદ્દીન અને ઇબ્રાહીમભાઈ છે તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. સદરુ બનાવના પગલે આ આરોપી જે છે, આરોપી સબીરભાઈ ઇકબાલભાઈ, લતીફભાઈ ઇકબાલભાઈ છે, તેમને પણ ઇન્જરી થતાં તેઓ હાલ હોસ્પિટલાઇઝ છે અને તેઓ હાલ પોલીસ જાપ્તા હેઠળ છે. સદરુ જે સમગ્ર હત્યાનો બનાવ છે તેની તપાસ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ભાવેશ કરમટા દ્વારા કરવામાં આવી રહેલ છે. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.